રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે લોકસભા 2024ની ચૂંટણી અનુલક્ષી લઘુમતી મોરચાના કાર્યક્રમ અર્થે પ્રદેશ લઘુમતી મોરચાના મહામંત્રી નાહિનભાઈ કાચીના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી। આ તકે જિલ્લા લઘુમતી મોરચા પ્રમુખ અલાઉદ્દીનભાઈ ફોગ, મહામંત્રી ઓબેદીનભાઈ હિરાણી, અસલામભાઈ મલેક સહિતના અનેક આગેવાનો તેમજ મહાનુભાવો હાજર રહ્યા હતા અને તાલુકાના સંચાલન હાજીભાઈ બગસરાવાળા દ્વારા કરવામાં આવ્યું હતું। મલેક અસલમ, રાજકોટ જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી। અમારે છેલ્લા 10 દિવસથી રાજકોટની અંદર બંને લોકસભાનો 17 મંડળનો પ્રવાસ ચાલે છે। એ પ્રવાસને લગત આજે મેં ઉપલેટા શહેરની અંદર લઘુમતી મોરચાની મીટિંગ લેવા માટે આવ્યા હતા। આજે લગભગ છેલ્લો મંડળ છે, બધા જ મંડળમાં અમારી મીટિંગ પૂર્ણ થઈ ગઈ છે, પણ મીટિંગ પૂર્ણ થવાના અંતે એટલું જરૂર કહેશું કે બધા જ મંડળની અંદર એટલો બધો ચૂંટણીને લઈ અને ઉલ્લાસ છે કે આ વખતે 100% લોકસભાની અંદર લઘુમતી સમાજ 7 તારીખે પોતાનો વોટ ભારતીય જનતા પાર્ટીને આપશે। રાજુ ચૌહાણ, મહાદેવ ન્યૂઝ, ઉપલેટા।